નીટની પરીક્ષા રદ થતા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખના ભાજપ પર પ્રહાર। સરકાર માટે સહેલું છે કહી દેવું કે પરીક્ષા નહીં લેવાય। વિદ્યાર્થીઓ મહામહેનતે પરીક્ષાની તૈયારી કરે છે। તૈયારી કર્યા બાદ પરીક્ષાઓ રદ કરાયા કેટલું યોગ્ય? વિદ્યાર્થીઓને વળતર પેટે પૈસા ચૂકવવા જોઈએ। જવાબદાર પાસેથી પૈસા લઈ વળતર ચૂકવવું જોઈએ। હવે આજે નીટની પરીક્ષા દેવા માટે તૈયાર કરીને ગયેલો વિદ્યાર્થી એ જાય અને હવે આજે પરીક્ષા નહીં લેવાય। આ સરકાર માટે તો બહુ સહેલું છે, એક લીટીમાં કહી દીધું જાઓ પેપર નહીં આજે, પણ એ પરિવારની પરિસ્થિતિ જોઈ છે। ક્યાંથી માણસ પેપર દેવા માટે ક્યાંક બસ આ તે વ્યવસ્થા સમયસર ન હોય તો આગલે દિવસ આવીને રોકાયા હોય। જે વિદ્યાર્થીએ તૈયારી કરી છે એનું ટાર્ગેટ છે કે આ દિવસે મારે એક્ઝામ આપવાની છે, એ એક્ઝામની તારીખ બદલાય, એની સાયકોલોજીકલ એટલે કે એની માનસિક પરિસ્થિતિ ઉપર વિપરીત અસર પડે, આ બધાનું વળતર સરકારે ચૂકવવું જોઈએ અને આ વળતર વસૂલ એના પાસેથી કરવું જોઈએ કે જેના કારણે પરીક્ષા મુલતવી રાખી।